الله على أعدائه وقتلهم وباسطهم ومنكر فضائلهم ومصابهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي عما بعد وقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتابه المجيد والفرقان الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم إنا لله وإنا إليه راجعون આઝાદારો આપણે આખી રાત જે છે એ હુસૈનને જે છે ગમ કરીને આવ્યા છે અને અત્યારે હદીના બાદે ફજરને જે છે અદા કરી છે આઝાદારો આ એ જઝાન હતી જે હુસૈને અલી અકબરની પાસે દેવડાવી હતી આઝાદારો આ ફજરની અઝાન છે થોડાક સમય પછી જોહરની અઝાન થશે અસ્રનો વખત આવશે પણ જ્યારે ફજરની અઝાન અલી અકબરે આપી હતી ત્યારે અકબર મોજૂદ હતા અબ્બાસ મોજૂદ હતા અલી અસ્કર મોજૂદ હતા ઓલો મોહમ્મદ મોજૂદ હતા કાસિમ પણ મોજૂદ હતા આઝાદારો પણ થોડાક સમય પછી જ્યારે વખતે અસ્ર આવશે અલી અકબર મોજૂદ હોય કાસિમ મોજૂદ હોય અબ્બાસ મોજૂદ હોય ઓલો મોહમ્મદ મોજૂદ હોય આઝાદારો હું તફસીલમાં શહાદત નહીં પડું હા ફક્ત હું એક નાની એવી રવાયત તમારી સામે બયાન કરીશ હા જ્યારે વખતે અસર આવશે ત્યારે કોઈ પણ નહીં હોય ત્યારે ઇમામ જે છે એ બુલંદ આવાજે ઇસ્તિગાસા આપે છે કોઈ મારી મદદ કરવા વાળો છે કોઈ જે છે મારા રસૂલ અને મારા નાનાએ જે કહ્યું તે દીન ઉપરના મને જે છે ભોગ દેવા વાળું આઝાદારો ત્યારે જે છે હવે હાલત એ થાય છે કે ખેમામાં બીબીનો ગિરિયાની આવાજ બુલંદ થવા લાગે છે અને ત્યારબાદ એક વખત જે છે સૈયદે સજ્જાદ જે છે એ ગશમાંથી ઉઠે છે અને એક વખત અમ્માને પૂછે છે કે શું થઈ ગયું કયામત થઈ ગઈ શું થયું એક વખત જે છે ઇમામ હુસૈન સૈયદે સજ્જાદ પાસે જાય છે અને કહે છે કે સૈયદે સજ્જાદ હવે હું જે છે ઇમામત તમારા હવાલે કરીને જાઉં છું હવે જે છે હુસૈન રૂખસત થાય છે એક વખત સૈયદે સજ્જાદ કહે છે એ ભાઈ બાપા અબ્બાસ ક્યાં ગયા અબ્બાસ નથી અબ્બાસ ના હોવા છતાં તમે તકબરમાં જાઓ છો બીબીઓ કેમ રોવે છે બોલા ઇમામ હુસૈન કે જે તે શહીદ ફુરાતના નહેર કિનારે આરામ કરે છે એક સજ્જાદ કહે છે અલી અકબર ક્યાં છે કે જે મરજી ખાઈને જે છે સૂતા છે ત્યારબાદ એક પછી એકનો zikr થાય છે ત્યારે જનાબે અલી અસગર તો હશે ને ત્યારે મોલા કહે છે ના સજ્જાદ અસગર પણ જે છે ત્રણ ભાલનું જે છે ત્રણ અડીવાળું હુરમલાનું તીર ખાઈને સૂઈ ગયા છે શહીદ થઈ ગયા છે તો એક વાર સૈયદે સજ્જાદ જે છે સવાલ પૂછે છે એ બાબા શું જે છે દુશ્મનના જાલિમો ખેમામાં આવી ગયા તો મોલા કહે છે ના સજ્જાદ હું જે છે અસગરને પાણીની તલબ માટે જે છે હું જે છે મક્તલમાં લઈ ગયો હતો અને ત્યારબાદ ઇમામે હુસૈનને જે છે સૈયદે સજ્જાદને કહે છે કે સજ્જાદ જ્યારે મદીના જાઓ અને જ્યારે હું ન હોઉં તમારા શિયાને જે છે મારી તરફથી પેગામ દેજો શિયતી માઈ શરીફ તુમ્મા ફઝકરોની ઓ શરીફ તુમ બેઝબાની ફઝકરોની એ મારા શિયાઓ જ્યારે પણ ઠંડુ પાણી પીવો તો હુસૈન ગરીબને યાદ કરજો પ્યાસાને યાદ કરજો અને જ્યારે કોઈની ઉપર ગમ મનાવો તો આ હુસૈન ગરીબના ગમને યાદ કરજો હા ત્યારબાદ જે છે ઇમામે હુસૈન જનાબે ઝૈનબની પાસે આવે છે અને કહે છે એ બહેન ઝૈનબ તમે
કોઈક એવું કપડું આપો કે એ કપડાને જે છે હું મારી લિબાસની નીચેના લિબાસમાં પહેરી લઉં, કારણ કે હું જાણું છું કે મારા જન્મ થવા પછી જાલિમો મારા લિબાસને પણ જે છે છીનવીને લઈ જશે. ત્યારબાદ જનાબે ઝૈનબ જે છે એ સાંભળીને ગિરિયા કરવા લાગે છે અને કપડું એવું આપે છે જે ચારે બાજુથી ફાટેલું હોય છે. ઇમામ કહે છે હજી એ કપડાને હજી ચારે બાજુ જે છે એ પાડી નાખે છે અને કહે છે હું એ રીતે કપડું પહેરું કે સાવ ફાટેલું હોય, જેથી જાલિમ જે છે એ કપડાને મારા બદન ઉપર રહેવા દે. ત્યારબાદ ઇમામ જે છે જનાબે ઝૈનબ ને કહે છે એ ઝૈનબ તમારે સબ્ર કરવાની છે અને નાના દીનની ખાતર તમારે ચાદરને જે કુરબાની કરવી પડશે. એ ઝૈનબ તમારી ચાદર લૂંટવામાં આવશે, તમારા શાના ઉપર રસન બાંધવામાં આવશે. ત્યારબાદ જે છે ઇમામ હુસૈન ઝુલજના પાસે આવે છે અને આવીને કહે છે એ ઝુલજના હું જાણું છું કે તું સવારથી જે છે લાશો ઉપર લાશો લઈ જઈને આવ્યો છે, તું થાકી ગયો છે, મને ખબર છે, પણ આ છેલ્લી મુસીબત અને આ છેલ્લી તકલીફ તને આપું છું, આ પછી તને હુસૈન તકલીફ નહીં આપે. પણ ઝુલજના જે છે એક પોતાની બેઝુબાનીથી ને ઈશારો